हे राम जय श्री राम। નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજે વાત કરીશું જનતાના મુદ્દામાં સંઘર્ષમય રામની કહાની। હાલમાં દેશભરમાં એક જ નારો ગુંજી રહ્યો છે, જય શ્રી રામ। કેન્દ્ર અને રાજ્ય સરકારો અયોધ્યામાં શ્રી રામ મંદિરને ભવ્ય રૂપ આપવા માટે કામ કરી રહી છે। રામલલ્લાના અભિષેક સમારોહમાં પીએમ મોદી સહિત અનેક મહેમાનો હાજર રહેવાના છે। આ મહેમાનો માટે રહેવા, ભોજન, પાણી, બેઠક, સુરક્ષા તમામની વ્યવસ્થા છે તે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ મંદિરમાં આ સિવાય જે સ્થાપિત રામલલ્લાની મૂર્તિ અને અન્ય વસ્તુઓ ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। રામ મંદિર માટેનો નિર્માણ માટેનો 500 વર્ષ જૂનો સંઘર્ષ પૂર્ણ થયો અને હવે 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે। પરંતુ રામ મંદિર માટે ચાલેલા લાંબા સંઘર્ષમાં અનેક લોકોનું બલિદાન છે। 1990 અને 1992ની કાર સેવા બાદ અયોધ્યામાં રામ મંદિર ખાતે જે યજ્ઞ યોજાયો હતો 2000માં રામ યજ્ઞ, એમાં હજારો લોકો આહુતિ માટે ગયા હતા। આ યજ્ઞમાં સેંકડો લોકો જોડાયા હતા। દેશભરમાંથી આહુતિ આપીને જ્યારે પરત આવતા હતા ત્યારે ગોધરા કાંડ થયો, જેમાં અનેક લોકોના મોત થયા। 58 લોકોના મોત નીપજ્યા હતા અને તેની અસરો દૂર દૂર સુધી પડી હતી। કોઈએ પિતા ગુમાવ્યા તો કોઈએ ભવાલ સોયા ભાઈને। ભાજપના દિગ્ગજ નેતા અને રામ મંદિર આંદોલનના એક ભાગ સમાજ ઉમા ભારતીનું ખૂબ જ મહત્વનું કહેવું છે કે 500 વર્ષમાં પહેલો સંઘર્ષ હનુમાનગઢીના મહંતોએ કર્યો હતો અને છેલ્લું બલિદાન રામ અને શરદ કોઠારીનું હતું। આ ચળવળ માટે જેમણે પોતાનું જીવન અને યુવાધન આપ્યું છે તેઓનું સન્માન કરવું જોઈએ। આનો શ્રેય કોઈ લઈ ન શકે। પ્રથમ શ્રેય કાર સેવકોને જાય છે, જેમણે માળખું તોડી પાડ્યું હતું। જો માળખું તૂટ્યું ન હોત તો પુરાતત્વ વિભાગ ખોદકામ કરી શક્યું ન હોત। ટૂંકમાં ઇતિહાસ પર નજર કરીએ તો 21 એપ્રિલ 1526 બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે યુદ્ધ થયું। ઈસવીસન 1528 બાબરની સેનાએ અયોધ્યા પર કબજો કર્યો। ઈસવીસન 1528માં રામ મંદિરને તોડીને બાબર દ્વારા બાબરી મસ્જિદ બનાવાઈ તેવું કહેવું છે અને ઈસવીસન 1853માં પહેલી વખત અયોધ્યાના આ વિવાદિત સ્થળે કોમી રમખાણો પણ થયા। હવે હિન્દુ ધર્મમાં 22 જાન્યુઆરી 2024નો દિવસ સુવર્ણ અક્ષરોમાં નોંધાવા જઈ રહ્યો છે, કારણ કે આ દિવસે કેટલાય વર્ષોના સંઘર્ષો પછી રામલલ્લા અયોધ્યામાં તેમના ભવ્ય રામ મંદિરમાં નિવાસ કરશે। શ્રી રામના અભિષેકની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે। ત્યારે 22 જાન્યુઆરીની આપણે રાહ જોઈ રહ્યા છે। આ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે અલગ અલગ મહાનુભાવો અને એક્સપર્ટ જોડાયા છે। મારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે પ્રકાશ ઉપાધ્યાય, ભાજપના ડિબેટ પ્રવક્તા છે, સાથોસાથ મુકેશ પંચાલ છે, તે પણ કોંગ્રેસના ડિબેટ પ્રવક્તા, જયેન્દ્ર બ્રહ્મભટ્ટ રાજકીય વિશ્લેષક છે, રીના બ્રહ્મભટ્ટ રાજકીય વિશ્લેષક અને સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા, તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। શરૂઆત આપણે કરીશું ફરીથી જય શ્રી રામના નારા સાથે। પણ આ નારો એમને બોલાવવાનો નથી, કારણ કે તેની પાછળ 500 વર્ષનો સંઘર્ષ અને સંઘર્ષમય કહાની રહી છે। અનેક રક્ત રેડાયું છે, અનેક આંદોલનો થયા છે, લાઠીચાર્જ થયું છે, અનેક ગોળીબાર પણ થયા છે। આટલા સંઘર્ષ અને યાતના બાદ રામલલ્લા જે 5 વર્ષના બાળ સ્વરૂપે ભવ્ય મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, અત્યાર સુધી તેઓ ટેન્ટમાં બિરાજતા હતા। સૌથી પહેલાં શરૂઆત કરીશું પ્રકાશ ઉપાધ્યાયથી। પ્રકાશભાઈ, સૌથી મોટી વાત છે કે જય શ્રી રામ ભાજપ માટે તો એક સોનેરી અવસર છે, પણ દેશ માટે સૌથી મહત્વનો પહેલો અવસર। સૌથી પહેલાં તો મનોજભાઈ આપને અને આપણા દર્શકોને અને આપણા કો પેનલિસ્ટને મારા જય શ્રી રામ, નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ। તમને કહું કે તમે કીધું એ પ્રમાણે 5.5 શતક 550 વર્ષો પછી આપણે જ્યારે સુવર્ણ દિવસ એ દિવસે તારીખ લખાઈ ગઈ હતી કે 5મી ઓગસ્ટને 2020ની તારીખના દિવસે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ રામ મંદિરનું ભવ્ય ઇમારત માટેનું ખાતમુહૂર્ત કર્યું હતું અને હવે નજીકના દિવસોમાં 22 તારીખે એનું રામલલ્લા બિરાજમાન થશે। એનું સૌને હર્ષ હોય અને સવાલ જ નથી, 140 કરોડની જનતાના આરાધ્ય દેવ છે
અને ઠાઠથી ઠાઠ સુધીનો જે ઘટનાઓ જે બની, તમે આખો જે વૃત્તાંત રજૂ કર્યો કે કેવી રીતે બાબરી મસ્જિદ અને એ પછીનું શું શું થયું, અને સુપ્રીમ કોર્ટ દ્વારા ચંદ્રચૂડજી, હમણાં જ મેં અઠવાડિયા પહેલાં એમના ચંદ્રચૂડજીનું મેં જોયું હતું કે જે સુપ્રીમ કોર્ટની જે બેન્ચ હતી એ બેન્ચના એના જેટલા પણ જજ હતા એમની સર્વાનુમતે હતી, એમની કે કોઈનો પણ એકાદ પોઈન્ટ કે એકાદ વિરોધ હોય, સર્વાનુમતે આનો ચુકાદો રામ જન્મભૂમિનો આવ્યો છે. અને એની અંદર અમારો તો ભારતીય જનતા પાર્ટીને તો હર્ષ ઉલ્લાસો જ, કારણ કે અમારો તો મુદ્દાનો એ અમારા એજન્ડામાં જ હતું. બીજા કોઈ પાર્ટીનો તો એજન્ડામાં હતું જ નહીં રામ જન્મભૂમિનો મુદ્દો, અમારા જ એજન્ડામાં હતું. એટલે આજે હું તો બધાને કહું છું કે સર, બધાએ જેટલા છે બધાએ પક્ષો વિપક્ષો બધાએ પણ એને સહર્ષ સ્વીકારી અને જય શ્રી રામનો નારો બોલાવવો જોઈએ. જી મુકેશભાઈ. જય જય શ્રી રામ, જય શ્રી રામ. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. આનાથી મારી શરૂઆત કરું છું. જય શ્રી રામ. હવે જે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી 22 તારીખે ત્યાં પૂજન કરવાના છે. ભવ્ય અતિ ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે અયોધ્યામાં. આપણે મુકેશભાઈ રોકવા માંગીએ છીએ, સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો, એ દ્રશ્યો એકદમ તાજા લેટેસ્ટ દ્રશ્યો છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે તેના ટ્વિટરમાં મૂક્યા છે કે આ ભવ્યથી ભવ્ય રામ મંદિર કેવું બની રહ્યું છે. જી મુકેશભાઈ આગળ વધો. ખૂબ સારી વાત છે અને મેં પણ અમુક જોયેલા છે. એટલે જ કહું છું, અતિ ભવ્ય, જેને કહેવાય કે વર્લ્ડ બેસ્ટ એક ભગવાન રામનું મંદિર બની રહ્યું છે. તો એવા સમયે મારા મનમાં આનંદ સિવાય બીજું કંઈ ના હોય એવું હું ચોક્કસપણે માનું છું. હવે વાત એવી છે કે ભગવાન રામ જે છે આખા વિશ્વના છે. જ્યારે ભગવાન છે એટલે વિશ્વના છે, અને એને માનવા માટે ખાલી એક હિન્દુ નહીં, તમે સમજો, ભગવાન રામ છે તો એને કોઈ પણ કોમનો, કોઈ પણ ધર્મનો માણસ ભગવાન પર આસ્થા રાખીને એને માની શકે છે અને માને, એમાં કશો વાંધો નહીં. મેં ગઈકાલે જોયું તો એક મુસ્લિમ સમાજની એક દીકરી અયોધ્યાની ધજા લઈને ચાલતી અયોધ્યા જવાની હતી. ખૂબ સારી વાત છે, એમાં સહેજ પણ ક્યાંય પ્રોબ્લેમ જ નથી, તમે સમજો. પરંતુ પ્રોબ્લેમ ક્યાં છે કે આજના યુગમાં કદાચ હું તો કહું છું રામ ભગવાન છે, એમને પણ ખબર પડે કે સાલો મારી પૂજા કરે એનો વાંધો નહીં, મારો મંદિર બને એનો વાંધો નહીં. અને આ મંદિર માટે અને આ અયોધ્યા માટે કેટલાય લોકોનો પરિશ્રમ છે, કેટલાય વડાપ્રધાનો એમાં આવી ગયા. ના તો 500 વર્ષની વાત છે, બરાબર. એટલે એમાં આ સહિયારો પ્રયાસ છે. હું એવું માનું છું ચોક્કસ કે અત્યારના પ્રધાનમંત્રી આપણા નરેન્દ્રભાઈ મોદી એ સારો પ્રયાસ કર્યો ને રામ મંદિર બંધાઈ ગયું. હું તો કહું છું સુપ્રીમ કોર્ટનું ચુકાદો પણ આવ્યો, એટલે બધું ભેગું થયું. પણ રામ મંદિર જે બંધાય છે ને રામ ભગવાન રામ છે, એનો ઉપયોગ ફક્ત શ્રદ્ધા, પગે લાગવા અને મંદિર અને એક આસ્થાનો વિષય રહેવો જોઈએ. એને મત માગવા માટે કે રાજકારણમાં લેવા માટે ઉપયોગ ન થવો જોઈએ એવું સ્પષ્ટપણે માનું. કારણ કે કેટલાક રાજકારણીઓ એવી સ્ટેટમેન્ટ કરતા હોય કે ભાઈ અમારા એજન્ડામાં હતું ને ભગવાન રામ તો અમારા ભારતીય જનતા, એવું ન હોય. ભગવાન રામ વિશ્વના છે. આ એક ગુરુ મંત્ર લઈને ચાલો તો મને લાગે છે ભગવાન જય શ્રી રામ. જય શ્રી રામ. આપણે ફરીથી કરીએ અને આપણી સાથે રાજકીય વિશ્લેષક જોડાય છે જયેન્દ્રભાઈ. જયેન્દ્રભાઈ, વાત એ છે કે રામ જન્મભૂમિમાં જે ટાટથી ઠાઠ, પ્રકાશભાઈએ કીધું કે એ ટાટથી ઠાઠ છે માત્ર 500 મીટરનું અંતર છે. આ 500 મીટરનું અંતર કાપવા માટે ભગવાન શ્રી રામને 500 વર્ષ લાગ્યા. સ્વાભાવિક છે. ઘણી બધી વસ્તુમાં એવું છે કે આપણે ત્યાં ને આપણા દેશની બિન સાંપ્રદાયિકતાના નામે ગણો કે લોકશાહીના નામે ગણો કે કાનૂની પ્રક્રિયાના અવરોધોના નામે ગણો, રામ મંદિરનો મુદ્દો જે તે સમયે ઉકેલાવા બદલે, એનો કોઈ બી જજમેન્ટલ, એનો કોઈ નિવેડો લાવવાના બદલે રાજકીય પક્ષોએ એમાં અંતરાલો ઉભા કર્યા. પરિસ્થિતિ એવી આવી કે રામ મંદિરનો મુદ્દો, મુકેશભાઈએ જે વાત કરી છે એ બહુ ખોટી વાત મારા હિસાબથી એટલા માટે છે કે ભાજપની સ્થાપના કે જનસંઘની સ્થાપના પહેલા એમની પૈતૃક સંસ્થા RSS ના જ્યારથી સંસ્થાનું RSS નું નિર્માણ થયું
ત્યાર પછીના મુદ્દાઓમાં આ મુદ્દાઓ હતા જ, પણ એમાં બિન સાંપ્રદાયિક વાત હતી. સવાલ એવો આવ્યો કે કેટલીક રાજકીય પાર્ટીઓ એવી રીતે રજૂ કર્યું કે આને સાંપ્રદાયિક મુદ્દો બનાવી દીધો. અને સૌથી વધારે પરિસ્થિતિ આવી કે જયારે ભાજપ લઈને નીકળેલું, મુકેશભાઈની વાત સાથે હું એટલા માટે અસંમત નહીં થતો કે ભાજપ જયારે 82માં ભાજપની સ્થાપના થઈ ત્યારે એને જાહેર કરેલું કે 370 ની કલમ હટાવીશું, कसम राम की खाते हैं, मंदिर वही बनाएंगे. આ બધા સૂત્રો એમના પૈતૃક સંસ્થાઓના સાથી સંસ્થાઓ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આ બધાએ સ્વીકારેલા હતા, જાહેરમાં કરેલા હતા. પરિસ્થિતિ એવી આવી કે રામ મંદિરનો મુદ્દોની સંઘર્ષ યાત્રા બિફોર 2000 2000ની સાલ પહેલાની અને 2000 સાલ પછીના બે ભાગમાં હું એને વહેંચું છું. એટલા માટે કે 2000ની સાલ સુધીની પરિસ્થિતિમાં એકવાર એવો ઇસ્યુ આવી ગયો કે કાર સેવકો પર જે હુમલો થયો, કાર સેવકોનો જે હત્યા થઈ, કાર સેવકો જોડે જે બી ઘટનાઓ ઘટી એનું અસર બહુ જ ખરાબ સમાજ પર થઈ. તમે એક વ્યક્તિ, એક પક્ષ કે એક સમાજના પ્રત્યે કોઈ પણ પ્રકારનું ફેવરિંગ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે બીજો સમાજ એનાથી નારાજ થતો હોય છે. જે મુદ્દો લઈને ભાજપ નીકળ્યો તો એને બહુ ખુલ્લામાં જાહેરમાં કબૂલ કરી દીધેલું હતું કે અમારી પાર્ટી આટલા મુદ્દા લઈને નીકળે છે. અને એ મુદ્દાની સૌથી મોટી અસર એ થઈ કે યુપી જેવા 7 સ્ટેટમાંથી 7 વડાપ્રધાનો બન્યા, કોઈ પણ મુદ્દાના નિરાકરણો આયા નહીં. નરેન્દ્રભાઈએ બહુ પોલિટિકલ, હું રાજકીય વિશ્લેષક તરીકે વાત કરીશ કે નરેન્દ્રભાઈએ બહુ જ પોલિટિકલ પગલું લીધું 2014માં કે વારાણસીની સીટ નક્કી જયારે એમણે કરી ત્યારે બધા બરોડા વાળા એવું કહેતા હતા કે અહીંથી અમારી જોડે ગદ્દારી કરીને જતા રહ્યા, રાજીનામું આપી દીધું. પણ વારાણસી સીટ એટલા માટે કે યુપીમાં સૌથી વધારે 84 લોકસભાની સીટો હતી. યુપી એ કેવું સેન્ટર ઓફ હાર્ટ હતું ઇન્ડિયાનું કે જેના કારણે આજુબાજુના રાજ્યોમાં બી એના રાજકીય જે બી સ્ટેટમેન્ટ થાય, પગલા થાય, એક્શન થાય, એની બેનિફિટ્સ બીજેપીએ લીધા અને એનો સૌથી મોટો લાભ ભાજપને મળ્યો. નરેન્દ્રભાઈએ એની એક કમાન સંભાળી અને વડાપ્રધાન તરીકે એસ્ટાબ્લિશ થયા. એટલે એમની જે 2000ની સાલની જે ઇમેજ હતી ગુજરાતમાં, એ ગુજરાતમાં ઇમેજ બગાડવાની જે લોકોએ પ્રયત્ન કરેલું એ એમનો એડવાન્ટેજ બની ગયો અને સમગ્ર દેશમાં ભાજપને સૌથી મોટો ફાયદો. જી જયેન્દ્રભાઈ ફરી આપની પાસે આવીશ. જયેન્દ્રભાઈ ફરી આપણી સાથે સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા પર જોડા છે. એમના પર જય શ્રી રામનો નારો એ પણ બોલાવશે કારણ કે એમણે પણ શ્રી રામની આ સંઘર્ષમાં યાત્રા જોઈ છે. જી રુઝાનબેન. જય શ્રી રામ. જયારે આ તમારે બધાને સાંભળીને જયારે હું આખું વિશ્લેષણ એનાલિસિસ કરું છું 500 વર્ષ વાળું, તો મને એક ચીજ ખબર નથી પડતી કે આપણે આમ તો 500 વર્ષ ગણીએ છીએ અને આપણા ઇન્ડિપેન્ડન્સ 75 યર્સ થયા છે. તો પહેલા ઇનિશિયલી આને આપણે ઇટ વોઝ નોટ અ બર્નિંગ ઇશ્યુ. અત્યારે જે બર્નિંગ ઇશ્યુ થયો ને આ 2014 ની આઈ થિંક યુ આર મિસ્ટેકન, બર્નિંગ ઇશ્યુ 1990 કાર સેવકો ક્યારે પહેલી વાર ગયા 1981. ના 3 વાર કાર સેવા થઈ, 2 વાર કાર સેવા ને 1 વાર રામ યજ્ઞ. કાર સેવા પહેલી વાર થઈ હતી ને, પેલા બ્રિક્સ લઈને સોરી 1991 સોરી 1991 માં થયું હતું. 1991 માં બરોબર, હું એ વખતની વાત કરું છું કારણ કે એને જોયું છે એટલા માટે કહું છું. એમાં અમારા બધા ઘણા મિત્રો બી ગયા હતા એટલા માટે મને યાદ છે. તો ત્યાર પછી હવે હું એના ત્યાર પછીની વાત કરું કે આટલા વર્ષો થઈ ગયા બટ ઇટ બીકેમ અ જ્યુડિશિયલ મેટર. એટલે મારું એવું માનવું છે, મારું એવું કે કોઈ બી ગવર્મેન્ટ હોય, સી અલ્ટિમેટલી વેન ઇટ ગોઝ ટુ જ્યુડિશિયરી, જ્યારે કે તમે ટ્રિપલ તલાક બી જોશો તો ઇટ વોઝ અ જ્યુડિશિયલ મેટર. ટ્રિપલ તલાકના કેસમાં બી શું થયું કે જ્યુડિશિયરી કહું, બધી પીઆઈએલો બહુ થઈ ગયેલું, જ્યુડિશિયરી કહું કે ભાઈ તમે એનો લો બનાવો, બરોબર છે, તમે લો નહીં બનાવશો તો અમે આના પર એક્શન લઈશું. એટલે પછી ગવર્મેન્ટે લો બનાવ્યો. સિમિલરલી આના માટે બી જ્યુડિશિયરી હેઝ ટેકન અપ સ્ટેન્ડ કે ઓકે એઝ પર જે બી કારણ કે અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં મને હજી યાદ છે કે અમારા પેલા શું કે નિર્ભયા કેસમાં બી ફાસ્ટ ટ્રેકના નામે બી આઈ થિંક 8-10 લગ્યા હતા દીકરીને ન્યાય મળવા માટે. એટલે આપણા દેશમાં એક અનફોર્ચ્યુનેટ વાત છે કે ન્યાય માટે બહુ લડવું પડે છે સાચા લોકોને. જૂઠા લોકો તો મજા કરે છે, અલગ વાત છે અત્યારે. તો પોઈન્ટ અત્યારે કહેવાનો એ છે કે આપણે બી આપણા ભગવાન માટે બી આપણે લડવું પડ્યું હતું અને ફાઇનલી જ્યુડિશિયરીએ કહ્યું કે ભાઈ ઓકે અહીંયા એઝ પર લો અને જે બી બધું એમને બધું જે આખું આઈ વુડ નોટ લાઈક ટુ કોન્ટેઝર કારણ કે ઓબ્વિયસલી એ લોકો જે કહ્યું સાચું જ છે, આટલું બધું સ્ટડી ને બધું. એટલે પોઈન્ટ અત્યારે છે ને ફાઇનલી અત્યારે રામ મંદિર બની રહ્યું છે.
સો વી આર વેરી હેપી, વી આર ગ્લેડ કે ભાઈ અગર ન્યાય પોઈન્ટ ઓફ વ્યૂથી સચ્ચાઈથી આપણે આપણો હક બનતો હતો એઝ અ ઇન્ડિયા, આપણી કન્ટ્રીને હક બનતો હતો, તો વી આર વેરી હેપી એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા એન્ડ વી આર પ્રાઉડ ઓફ સેલ્સ, કારણ કે આપણે કહ્યું ને આપણા દેશનું નામ તો હિન્દુસ્તાન બી છે. ભલે આપણે ભારત અને ઇન્ડિયા કરીએ છીએ, લોકો ભૂલી ગયા છે કે હિન્દુસ્તાન બી આપણા દેશનું નામ છે. એટલે મારે તો ગવર્મેન્ટને રિક્વેસ્ટ છે કે ભારત ઇન્ડિયા છોડી દો, કારણ કે એ બધું બહુ કન્ફ્યુઝનમાં બેસે છે. હિન્દુસ્તાન જ નામ રાખી દઈએ આપણે. પણ એ હવે જેમ અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે, હિન્દુસ્તાન નામ રખાય છે, પણ આઈ ડોન્ટ નો કે એના પર નથી થતું. યા સમથિંગ લાઈક કે અમદાવાદ ને કહે છે કે અમે શું કરવાના છે, કર્ણાવતી કરવાના છે, પણ ફોર પોલિટિકલ ગેમ્સ નથી કરતા. એટલે એ ખરાબ વાત છે, ખોટી વાત છે. કારણ કે મને દુઃખ ત્યાં જ થાય છે કે બધી પાર્ટીઓને રિયલી કોઝ માટે નથી લડવું, પોલિટિકલ ગેમ્સ માટે લડવું છે. મારી લડત હંમેશા ત્યાં છે કે તમે પોલિટિકલ ગેમ બધામાં ના લો. તમે વ્યવસ્થિત રાજકારણ, વ્યવસ્થિત એડમિનિસ્ટ્રેશન કરશો તો લોકો તમને ખોબલે વોટ આપવાના જ છે. પણ તમે હર ચીજને પોલિટિક્સમાં કેમ કન્વર્ટ કરો છો? તમે અમદાવાદને વર્ષોથી કહો છો કે અમે અમદાવાદને કર્ણાવટી કરીએ છીએ, પણ હજી કર્યું નથી. તમે વર્ષોથી કહો છો કે ઇન્ડિયા, ભારત તો હિન્દુસ્તાન, આપણે હિન્દુ સ્ટેટ છીએ, હિન્દુ રાષ્ટ્ર છે, 80% લોકો આપણે હિન્દુ છે, તો આપણે હિન્દુસ્તાન બી કરીએ. એટલે કહેવાનો હેતુ એ છે કે મને એટલા માટે પ્રોબ્લેમ છે. બાકી જવું આઈ એમ સેક્યુલર પર્સન, હું બધા ભગવાનમાં માનું છું. અને ઓબ્વિયસલી મને તો નાના મોમેન્ટો બી અત્યારે રામ મંદિરના મળે છે, મને તો બહુ ખુશી થાય છે. અને ચાન્સ મળશે અત્યારે તો નહીં, પણ પછી હું ત્યાં મંદિર જોવા બી જઈશ ને દર્શન ભગવાનના કરવા બી જઈશ. એટલે આઈ એમ વેરી ઓપન ટુ ઇટ, બટ ડોન્ટ યુઝ ઇટ પોલિટિકલી. જી પ્રકાશભાઈ, જે વાત એ જ છે કે ફરીથી કે પોલિટિકલ ગેનની વાત છે, ગોળ કરીને કે આનો પોલિટિકલ ફાયદો ઉઠાવવાનો છે. મુકેશભાઈ પણ એ જ કીધું કે ભગવાન શ્રી રામ બધાના છે. પોલિટિકલ ફાયદો કોણે ઉઠાવ્યો? અમે કહ્યું કીધું અમને અમે રામના ભક્તો છીએ. તમારા ચૂંટણી ઢંઢેરામાં તો દરેક વખતે ઢંઢેરો તો અમે તો ઢંઢેરામાં તો હોય જ ને. અમારા ચૂંટણી એજન્ડામાં ઢંઢેરામાં તો અમે રામ જન્મ જે પણ વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળ કે RSS, એ વખતે અમે એમના સહકાર આપીશું. અમારી સરકાર આવશે તો બનાવીશું એમ કહેતા ને રામ મંદિર. પણ પછી આ લોકો અમારી જોડે તારીખો માંગવા મળે કે મંદિર હા બનાએંગે લેકિન તારીખ નહીં બતાએંગે. તો પછી તારીખ આપી દીધી, લો 22 તારીખ. તો કેમ 22 તારીખ આપી? તો તમે તારીખ માંગતા હતા અને જોવડાયું હશે પેલા એના પ્રમાણે, તો 22 તારીખ આવી. તો 22 તારીખે જી સર સોરી, તારીખો પહેલા માંગતા હતા જ્યારે મંદિર વહીં બનાએંગે અને જ્યુડિશિયરી કેસ ચાલતો હતો. પછી તારીખો નથી મંગાવી. એટલે એ જ છે. મને બોલવા દો સર, પછી બોલો પ્લીઝ. ના રૂજાનબેન, વિપક્ષો તો આ કોર્ટમાં કેસ ચાલતો તો ત્યારના કહેતા હતા કે તારીખ નહીં બતાએંગે, તારીખ નહીં બતાએંગે. મોટાભાઈ મને યાદ છે 2014 થી તમે મંદિર વહીં બનાવીને તારીખ, એવું કઈક ડાયલોગ હતો, ભૂલી ગઈ છું. તમારા 2014 થી છે એટલે કહેતા હતા કે ભાઈ તમારા હાથમાં છે તો તમે તારીખ આપો, તમે બોલો નહીં. કારણ કે આ તો જ્યુડિશિયલ કેસ છે. યુ કેનોટ સે કે મંદિર વહીં બનાવીએ જ્યારે જ્યુડિશિયલ કેસ હોય. નહીં. સૌથી મોટો મુદ્દો જી હજી મારી ચર્ચા ચાલુ છે. રૂજાન મેડમ, મારી ચર્ચા ચાલુ. તમે વચ્ચે વિક્ષેપ કર્યો મને, તમારા ટર્મ પર બોલવા જેવું હતું. હવે બીજી વસ્તુ કહું તમને કે હા ભાઈ, મારા મિત્ર મુકેશભાઈએ કીધું વચ્ચે ના બોલતા, મેં તમને ડિસ્ટર્બ નથી કર્યા, તમારા ટર્મમાં તમે બોલજો. એમણે કીધું કે જેટલા, ના બેન તમને નથી કહેતો, મુકેશભાઈ કહું કે એમણે કીધું જેટલા વડાપ્રધાન હતા એ બધાએ સહકાર આપ્યો છે. કયા વડાપ્રધાને સહકાર આપ્યો? નરસિંહ રાવ હતા, રાજીવજી હતા, બધાએ નરસિંહ રાવે શું સરકાર હવે એ તમે ભૂતકાળ જોઈ લેજો, મને તો બધી ખબર હતી. બોલો, તમે તમારા ટર્મમાં બોલજો. તમે કહેતા કે રાજીવ ગાંધીએ તાળા ખોલાવડાયા. તાળા રાજીવ ગાંધી નથી તોડ્યા. ફૈઝાબાદ એ વખતે એનું નામ હતું ફૈઝાબાદ, હાઈકોર્ટે ખોલાવડાયા હતા. હવે તમે જે કર્યું એ બધું ના પાડશો તો કઈ વાંધો નહીં. અત્યારે જય શ્રી રામ, જય શ્રી રામ કરો, બસ રામ રામ બોલો. પણ એક મોટી વાત એ આપણે જોવા મળી રહી છે પ્રકાશભાઈ ને મુકેશભાઈ, કે અત્યાર સુધી અયોધ્યા આપણે કરતા હતા, પણ અયોધ્યા નામનું કોઈ અસ્તિત્વ હતું જ નહીં. ઉત્તર પ્રદેશમાં ફૈઝાબાદ હતું. 2014 બાદ આ તમામ જે આપણે બદલાવ જે જોઈ રહ્યા છે એ છે કે અયોધ્યા ત્યાં શોધવું પડતું હતું કે અયોધ્યા કયું. લોકો જે પેસેન્જર પણ જતા હતા અયોધ્યાની ટિકિટ લે, પણ અયોધ્યા નહીં, ફૈઝાબાદ ઉતરીને પણ એ જ કે આ જ અયોધ્યા છે. પછી રામને તેના અવશેષો અને મંદિરો શોધવા લાગે. તો આટલી મોટી આ એક ગૂંચવાડા ભરી પરિસ્થિતિ હતી. જોકે હવે જે સંકટના વાદળો છે એકદમ સ્પષ્ટપણે સાફપણે થઈ ગયા છે. મુકેશભાઈ, મારું એવું કેવું છે, એમનું એવું કેવું હતું કે ભાઈ કયા વડાપ્રધાને કર્યું. તમે આ જે અત્યારે હાલના લોકલાડીલા ગુજરાતનું ગૌરવ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે, એણે જ બધું કર્યું છે. બીજા કોઈએ કંઈ નથી કર્યું. બસ જય શ્રી રામ લો, બસ તમને શ્રેય આપી દીધો. હવે તો બધા ખુશ ને. પણ મારું એવું કેવું છે મારા ભાઈ કે જય શ્રી રામ
અમે બોલીએ છીએ, તમે બોલો છો. હું ચૂંટણી લડું એટલે મુકેશ પંચાલ એ મુસ્લિમ થઈ જાય? આ કન્વર્ઝેશન કરતા હતા ભારતીય જનતા પાર્ટીના લોકો કે મુકેશભાઈ જો ચૂંટણી લડશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. બોલો આને નાને ક્યાં લેવા દેવા છે? હવે મને સમજાવો તમે. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ ના થવું જોઈએ, આ સમજાવવાની વાત છે. અને જે પેલી વાત હમણાં બોલ્યા ને, મંદિર વહીં બનાએંગે, મંદિર વહીં બનાએંગે, અરે એટલે એની સામે એટલે કહેતા હતા કે આ જ્યુડિશરી મેટર છે. તમે દરેક કોર્પોરેશન, વિધાનસભા, લોકસભા, દરેક ચૂંટણીમાં જે આ વાક્ય બોલતા હતા ને એટલે કહેતા હતા કે એ જ્યુડિશરી મેટર છે. બેને બહુ સારું કહ્યું. એ જ્યુડિશરી મેટરમાં તમે કદાચ 2014માં 15માં થઈ ગયું હોય, 16માં થઈ ગયું, ચલો 22માં કે 23માં થયું, બરાબર છે. તો એને વારંવાર ભગવાન રામને ચૂંટણીના પેલા એક મંચ ઉપરથી બોલ્યા કરવું, મને એમ થાય તે ભગવાનનું અપમાન ના કહેવાય, એજન્ડામાં રાખો, એમાં ક્યાં વાંધો? પણ એક મુકેશભાઈ આપણે રોકીશ કે રામ મંદિર જ્યારે બની રહ્યું છે તો તમામ કોંગ્રેસના તમારા નેતાઓએ ત્યાં નિરીક્ષણ કરવા તો જોઈએ ને કે આપણા રામનું મંદિર કેવું બની રહ્યું છે. એક હવે એનો જવાબ આપી દઉં. તમે સમજો, આજથી લગભગ 15 થી 20 દિવસ પૂર્વે, જો હું શરૂઆત મારાથી કરું છું, ગોતા ખાતેથી એનો પેલો સ્તંભ છે ને, એનું દર્શન માટે ભરતભાઈ મેવાડા અમારા વિશ્વકર્માને તેનો કોન્ટ્રાક્ટ મળે છે. સાહેબ, કોંગ્રેસના હજારો મિત્રો ત્યાં ગયા અને મેં ત્યાં ઇન્ટરવ્યુ આપ્યું છે કે જય જય શ્રી રામ. તેમાં શું વાત હોય? દરેક સમાજના લોકો હતા, એમાં દરેક ધર્મના લોકો હતા ત્યાં. અને હમણાં અમારા માનનીય પ્રદેશ પ્રમુખથી શક્તિસિંહ ગોહિલજી અને અમારા શહેર પ્રમુખ શ્રી અને તમામ લીડરો જે પેલું નગારું છે ને ડબગરવાડમાં, ત્યાં આગળ બધા જઈને દર્શન કરી આવ્યા અને બધા પૂજા કરી આવ્યા. અરે ક્યાં એવી વાત છે કે ભાઈ કોંગ્રેસના કે આપ કે સમાજવાદી કે રામ ભગવાનને ન માને? આ તો મારે એવું કેવું છે, હું એકલો જ રામને વધારે માનું છું, બીજા બધા આમ. એ વાત અમારી જે છે એ તમે ખોટી, જેમ કે રામને તમે કોર્નર ન કરો, રામ ભગવાનને તમે વિશ્વના રહેવા દો, દરેકના રહેવા દો. તમે એક જણા એને કોર્નર ના કરો, એવું મારું કેવું છે. બાકી તો રામ ભગવાન તો પગે રોજ હું લાગુ છું, મારી ગાડી ઉપર છે, બધી જગ્યાએ. એનાથી ક્યાં મતલબ? તમારું કેવું છે કે રામ ભગવાન ઉપર તમારો હક ના કરો. એક્ઝેક્ટલી, બસ ધેટ આઈ મીન ટુ સે. જી પ્રકાશભાઈ, મારું એવું કહેવું છે કે રામ કાલ્પનિક છે. રામ કયા આટલા ઓરડાઓમાં ક્યાં જન્મ્યા હતા, કઈ નરસે જન્મ અપાયો તો? રામનો ચુકાદો કપિલ સિબ્બલ કે ગઈ વખતે ચૂંટણીમાં કે હમણાં રામનો ચુકાદો ના આવવો જોઈએ, જજને કહેવા ગયા હતા, ને તો ચૂંટણીમાં ભાજપનો ફાયદો થશે. આ બધું અમે કહેવા ગયા હતા. અત્યારે જય શ્રી રામ, જય શ્રી રામ ધાડ ઉપર રગડવા મોડા છો કોંગ્રેસ વાળા. જવાહરલાલ નહેરુ થી મોડીને જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, પેલો નોનકો એમનો પેલો રેહાન ગાંધી, કોઈ ગયું છે રામ મંદિરમાં? અત્યાર સુધી હનુમાનગઢી જતા હતા અને રામનું અયોધ્યા, રામ આવા મંદિર એટલે આમ દુપટ્ટો કરી દેતા હતા અને આમ હાથ કરી દેતા હતા. અને આજે રામ હવે રામ કરવા મળ્યા તો શરમ આવી જોઈએ. આપણે જયેન્દ્રભાઈ પણ છે. પછી વસ્તુ કહું, એમની ઇન્ડિયા એલાયન્સ નો ઉદય સ્ટેલિન, એમનો પેલો રાષ્ટ્રીય પ્રમુખ પોતે એમનો દીકરો રાષ્ટ્રીય પ્રમુખ કે નરેન્દ્ર મોદી 2024માં છે તો સનાતન ધર્મ આવી જશે, સનાતન ધર્મનો વેગ મળશે. એમના બધા ઇન્ડિયા એલાયન્સના જેટલા છે, જે પેલો સંજય રાઉત કે જે પહેલા હિન્દુત્વની સનાતનની વાતો કરતો હતો, સોનિયાજી ગાંધીના સંપર્કમાં આવ્યા ત્યારથી એ હિન્દુત્વ છોડીને બાલારામ ઠાકરેજીને ભૂલી ગયા, પેલા ભાઈ આરજેડીના નેતા ભૂલી ગયા રામને. અને રામ આમ છે ને રામ તેમ છે ને, એમનો શિક્ષણ મંત્રી ગમે તે બોલે ને પેલો. આપણે આજ તમારો મુદ્દો આપણે જયેન્દ્રભાઈ પાસે. જયેન્દ્રભાઈ, વાત એ જ છે કે જો તમારે ભારતીય જનતા પાર્ટી હોય તો રામ રામ બોલવું જ પડે અને રામ રામ કહેવું પડે. પણ જો કોંગ્રેસ, મુકેશભાઈ પણ કીધું કે અમે જો રામ રામ બોલીએ તો તકલીફ થાય, સારા નથી લાગતા. હવે બોલે છે તો જયેન્દ્રભાઈ જી. આમાં મનોજભાઈ એક વસ્તુ એવી છે કે મુકેશભાઈ કેટલીક વાતો અત્યારે કરવી આસાન છે, પણ એક વસ્તુ ફેક્ટ છે કે કોંગ્રેસે ખોટી દંભી બિન સાંપ્રદાયિકતાનું દર્શન કર્યું. એના કેટલાક મુદ્દા, એવા 2 મુદ્દા મારા ધ્યાનમાં છે કે રામલલ્લાનો કેસ જયારે કોર્ટમાં ચાલતો હતો, ફૈઝાબાદ કોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી, ત્યારે જે વકીલોની ફોજ આવતી હતી
એ ટોટલી આઈડિયોલોજીકલ કોંગ્રેસ સાથે સંકળાયેલા કોંગ્રેસના જવાબદાર હોદ્દેદારો અને નેતાઓ હતા. એના કારણે બીજો કેસ એ હતો કે જયારે રામ સેતુની વાત આવી ત્યારે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે જે એફિડેવિટ કર્યું ત્યારે બહુમતી હિન્દુઓની લાગણી દુભાઈ. રામલલ્લાનો જજમેન્ટ એ વખત કોઈ સ્ટેજ પર હતું નહીં, સુપ્રીમ કોર્ટના કોઈ એટલા બધા એક્શનમાં નતું, ડે ટુ ડે એનું હિયરિંગ બી નતું ચાલુ. પણ સામાન્ય માણસ કે જેને કોઈ રાજકીય પક્ષ જોડે કોઈ પણ પ્રકારનું લેવા દેવા નથી, એ પોતાની ઉમેદવાર પાર્ટીની વિચારધારા જે તે સમયે એની ચૂંટણી ઢંઢેરો જોઈને મત આપતો હતો, એ વ્યક્તિ બી વિચાર કરવા માંડ્યા કે આ રાજકારણમાં આ લોકો આ મંદિરનો વિરોધ કેમ કરે છે, આ લોકો મંદિરનો ઉપયોગ કેમ કરે છે, કોણ પક્ષ આવવાથી કોને પ્રજાને કેટલો ફાયદો થશે, દેશના નાગરિકોને શું થશે, એ બધું જ વિચાર કરવા માંડ્યા. અને 2000 પછી તો સોશિયલ મીડિયા બી થોડું વધારે એક્ટિવ થયું, આપણું ટીવી મીડિયા બી ધીરે ધીરે વધી ગયું, ફેક્ટ એન્ડ ફિગર આપવા માંડી, પ્રજાના નજર સમક્ષ બધું જ આવવા માંડ્યું, દૂધનું દૂધ અને પાણીનું પાણી અલગ થઈ ગયું. કોંગ્રેસને તમે પ્રકાશભાઈએ હમણાં વાત કરી કે કોંગ્રેસના નેતા નથી જતા, કોંગ્રેસને બે બાજુથી લાડવા લેવાની વાત હતી. હવે રામ બોલે, જયારે રામ બોલે છે કે નગારાનું પૂજન કરવા જાય છે, જે તે સમયે એક વસ્તુ કહી દીધી હતી કે ભાઈ આર્કિયોલોજી સર્વે નો જે રિપોર્ટ આવે કે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવે એ સમગ્ર દેશના નાગરિકો તરીકે અમે રાજકીય પાર્ટી તરીકે અમે સ્વીકારી લઈશું. સુપ્રીમ કોર્ટમાં ક્યારે જજમેન્ટ આવવાનું હતું એ ક્યારેય ખબર નતું. જયારે કોંગ્રેસની કેટલાક સ્ટેપ એવા બહુમતી સમાજને એવું લાગ્યું કે કોંગ્રેસ ખોટું કરી રહી છે, એના કારણે આજે કોંગ્રેસની 450 સીટ વાળી પાર્ટી 50 સીટ પર આવી ગઈ. અને હવેનું સોશિયલ મીડિયા બહુ મજબૂત થઈ ગયું છે. નવું જનરેશન ભલે ધર્મમાં એક્ટિવ નહીં વધારે રહેતું હોય, પણ તમે જુઓ કે બધી જ વસ્તુ, મેં હમણાં સોશિયલ મીડિયામાં બહુ સરસ રિપોર્ટ વાંચ્યો કે ગલ્ફ કન્ટ્રીમાં કોંગ્રેસ એવું કોઈ જે તે જગ્યાએ સ્ટેટમેન્ટ આપ્યું હશે, વોટ્સએપ યુનિવર્સિટીનો મેસેજ છે, એની જોડે હું 100% સંમત છું એવું બી માનવાનું નહીં, પણ એક વસ્તુ એવું હતું કે કોંગ્રેસ એવું જવાબદાર પક્ષ તરીકે એવું કહેતી હતી કે રામ મંદિરનો મુદ્દો આવશે, રામ મંદિરનું કંઈક થશે તો ગલ્ફ કન્ટ્રીઓ ઓઇલ આપવાનું બંધ કરશે. આજે સાહેબ તમે આપણા માટે તો બહુ ગર્વની વાત છે કે આપણે ગલ્ફ કન્ટ્રીમાં જયારે સ્વામિનારાયણ મંદિર કે કોઈ હિન્દુ મંદિર બને છે તો ત્યાંના તમામ લોકો, કોઈ પણ વ્યક્તિ નહીં, તમામ લોકો શેખ અમીર થી માંડીને સામાન્ય નાગરિક બી એ પ્રસંગમાં સહભાગી થાય છે, આનંદિત થાય છે, ખુશીનો માહોલ સર્જાય છે. ત્યાં કોઈ પ્રકારની આ પ્રકારની સાંપ્રદાયિકતા છે જ નહીં. ત્યાં હિન્દુ મુસ્લિમ જેવું કશું છે નહીં, કોઈ ધર્મ વિધર્મની વાત નથી. અહીં આગળ માત્ર ને માત્ર જયારે સત્તા ટકાવવા માટે ધર્મ વિધર્મીઓને સામે લાવવાની વાત થતી હોય છે ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસે ઘણું બધું ગુમાવી દીધું છે. હવે જો બુંદ સે ગઈ વો હોશે નહીં આતી, હવે જે જતું રહ્યું છે પાછું આવું બહુ તકલીફ વાળું થઈ જાય છે અને એના કારણે જ હવે આ સ્થિતિનું નિર્માણ થઈ ગયું. જી જયેન્દ્રભાઈ, આપણી સાથે રુઝાનબેન પણ છે. રુઝાનબેન, તાજેતરમાં પીએમએ જ્યારે નવા સંસદ ભવનમાં વાત કરી કે તેમણે કોંગ્રેસ કે વિપક્ષોની એક વિચારધારા પર પણ તેમણે એક ટિપ્પણી કરી હતી કે સકારાત્મક રાજકારણ હવે વિપક્ષોએ રમવું પડશે, જે નેગેટિવ વાળું રાજકારણ છે હવે નહીં ચાલે. મને સૌથી પહેલા નેગેટિવ શું રાજકારણ છે ખબર ના પડી, કારણ કે એ તો રાજકારણ છે, નેગેટિવ કે પોઝિટિવ એ લોકો રમ્યા કરે. અત્યારે મારા સાહેબ કઈક વોટ્સએપ યુનિવર્સિટીની સ્ટોરી કરી, એટલે વોટ્સએપ યુનિવર્સિટીની સ્ટોરી છે. કારણ કે સત્ય એ છે કે કોઈ બી કન્ટ્રી રિલિજન પર નથી ચાલતી. આપણી કન્ટ્રી બી લેટ અસ એક્સેપ્ટ પૈસા પર ચાલે છે. જ્યારે કે આપણે અત્યારે ગિફ્ટ સિટીમાં પેલું દારૂ ચાલુ કેમ કરાયું? પૈસાના લીધે, કે ભાઈ આપણા પૈસા નથી આવતા, એફડીઆઈ ઓછું થઈ ગયું. જે પછી તે આખું રિસર્ચ ખોટી છે, પણ એ અલગ સ્ટોરી આખી છે. આપણે એમાં અત્યારે ના પડે કે રિસર્ચ સાચી કેમ ન કરે, એ આખો દારૂનો મુદ્દો ના લઉં, પણ કહેવાનો હેતુ એ છે કે આમાં કોઈ ધર્મ નથી આવતો. એટલે એવું નતું કે ભાઈ આપણે અગર રામ મંદિર બનાવશું તો એ લોકો પેલું શું આપણને ઓઇલ નહીં આપે. ધેટ ઇઝ ધ મોસ્ટ આપણા જેવા જ્ઞાની લોકો સાહેબ બોલે તો બી શરમ બુજાયેલી વાત છે. એટલે આપણા જ્ઞાની લોકો નહીં બોલવું જોઈએ, ડિસ્કશન ના કરવું જોઈએ આપણા આટલા ઇમ્પોર્ટન્ટ પ્લેટફોર્મ પર. કેટીવી ન્યૂઝ ના આપણે ના પડીએ. લેટ અસ ગેટ ઇનટુ ધ થિંગ્સ નાઉ. ધ પોઈન્ટ ઇઝ વોટ ઇઝ ધ પોઈન્ટ? તમે પછી મુદ્દો એ છે કે રાઈટ, એક વાત સાચી છે, લેટ અસ એક્સેપ્ટ કે કોંગ્રેસ એ રિલિજન, જ્યારે કે રિલિજન ઇઝ અ પર્સનલ મેટર. આઈ ઓલવેઝ ફીલ કે રિલિજન ઇઝ અ પર્સનલ મેટર.
હું મારા ઘરમાં કેટલી વાર ભગવાનને પગે પડું છું, શું કરું છું, શું નથી કરતી, એ મારો પર્સનલ મેટર છે. પણ અનફોર્ચ્યુનેટલી સાહેબ પોલિટિક્સે શું કર્યું, એને આ પોલિટિક્સ એટલે બીજેપીએ ખાસ એને એક એ મેટર બનાવી દીધો, શું કહેવાય, પબ્લિક મેટર બનાવી દીધો કે ભાઈ આ ભગવાનને એટલે તમે જોયું તો પછી સેલિબ્રિટીઓ પૂજવા ગયા ને બધા ફોટાઓ પાડવા ગયા ને છે. હું છેલ્લા એક્ઝામ્પલ આપું કે હું પારસી છું, પણ હું છેલ્લા મોર દેન આઈ થિંક 15 કે 20 વર્ષથી તો કહેવા માટે, એટલે સત્ય છે કે હું 1 જાન્યુઆરીએ હું ને મારી કંપની અમે લોકો મવડી જઈએ 1 જાન્યુઆરીએ, બરોબર. હું તો પારસી છું, મારે તો મવડી જોડે કોઈ લેવા દેવા નથી, પણ તો બી એક શ્રદ્ધા છે ને અમારી આખી કંપનીમાં જેટલા લોકો અમે જઈએ એ અમે કોઈ જેટલા ફોટા પાડીને નથી મૂક્યા ઓનલાઈન કે ભાઈ અમે મવડી ગયા, બરોબર છે કે શું કહેવાય આપણે, એટલે કહેવાનો શું હેતુ છે સાહેબ, કહેવાનો હેતુ મવડી 500 વર્ષનો ઇતિહાસ નથી. અરે પણ સાંભળો તો મવડી ખરા વસ્તુ અલગ છે ને રામ મંદિર વસ્તુ અલગ પણ છે. એમને દાખલો આપે છે યાર. તમે મવડી તો ઘંટાકરણ મહાવીર દાદાનું એક જી, એટલે એમને ચમત્કારિક મંદિર છે, પણ તમે મવડી જો છો થોડી ટોલરન્સ રાખો ને, ટોલરન્સ અને ટોલરન્સ તમે રાખી દો. તમે મારી વચ્ચે નતા બોલ્યા. જી જી મેં આપણે તમને બોલવા દીધા પ્રકાશભાઈ હતા. આપણે હેલ્ધી ડિબેટ છે આપણે ઉડી ગયો. એક ફિલિંગ તમારા માટે મોટી વાત એક ફિલ્મની ઇમોશન છે કે ભાઈ મારે મંદિર જવું છે, એને ફોટા પાડીને સોશિયલ મીડિયા પર બતાવવાની જરૂર નથી, પણ અનફોર્ચ્યુનેટલી પોલિટિક્સ ઇઝ બીકમ અ રિલિજિયસ પોલિટિક્સ. પહેલો પોઈન્ટ. પણ અગર જ્યારે તમે રિલિજિયસ પોલિટિક્સ કરો છો તો પૂરી રિલિજિયસ પોલિટિક્સ કરો. હું ફરી રિપીટ કરીશ કારણ કે આ મુદ્દો કોઈએ અહીંયા ના લીધો એટલે ફરી બોલીશ કે તમે હિન્દુસ્તાન આપણા, હું તો કહું છું કે નેક્સ્ટ એમ હું કરો કે ભાઈ હિન્દુસ્તાન આપણા, કારણ કે એ તો એના માટે તો જ્યુડિશિયરીની બી જરૂર નથી અને એ તો તમે પોતે બી કરી શકો છો એઝ અ મેજોરિટી પાર્ટી, રાઈટ. એટલે તમે હિન્દુસ્તાન નામ કેમ નથી આપતા? અગર તમે પોલિટિસાઇઝ કરો તો પોલિટિક્સ પર જ પોઈન્ટ કરો કે મારી તો ઈચ્છા છે કે મારું હિન્દુસ્તાન બી થાય ને. જે ભાજપની આઈ થિંક 25 વર્ષથી સરકાર ગુજરાતમાં છે તો એ લોકો બી કેમ કર્ણાવટી કરતા નથી, નજી અમદાવાદના નામ જોડે કેમ રમી રહ્યા છે? આ પોલિટિક્સનો પોઈન્ટ હતો. કમિંગ બેક ટુ બેઝિકલી જે આ મંદિર થઈ રહ્યું છે, વિથ ડ્યુ રિસ્પેક્ટ લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે જે આપણા બધાની શ્રદ્ધા હતી, આપણા દેશની શ્રદ્ધા હતી અને એ શ્રદ્ધાને એ શ્રદ્ધા જ્યુડિશરીએ બી એક્સેપ્ટ કરીને એ તો ડેટા પોઈન્ટ ઓફ વ્યૂથી એક્સેપ્ટ કરી, એ લોકોને કઈ એમાં શ્રદ્ધા ના આવે તો વી આર વેરી હેપી અબાઉટ ઇટ. એટલે આજનો જે મેઇન મુદ્દો છે કે ભાઈ વી આર વેરી હેપી, ભગવાન બધાના છે અને બધા એટલે તો હવે સીએમ ને પીએમ એ કેવું પડ્યું કે ભાઈ બધા 22 મે પહોંચી ના જતા કારણ કે બધાને લાડ નહીં હોય. ત્યારે હું પોતે બી 22મીએ અહીંયા હનુમાન ચાલીસા ને અમારે કોઈ મિત્રોએ ફંક્શન રાખ્યું છે તો અમે બધા ત્યાં એ કરવા જવાના છીએ. એટલે ઇટ ઇઝ અ વેરી હેપી થિંગ, બટ પ્લીઝ ડોન્ટ પોલિટિસાઇઝ ઇટ. જી સર. જી પ્રકાશભાઈ, વાત એ છે કે આપણે વારંવાર ભાજપ પર જ આક્ષેપ જે થઈ રહ્યો છે કે રામના પહેરેદાર, ખરેખર તો રામ છે આખા જગતના પહેરેદાર છે, પણ આપણે કહે ને વારંવાર હક જમાવવાનું જે ભારતીય જનતા પાર્ટી કોશિશ કરી છે અને તમે એ જ કહેશો કે અમારા એજન્ડામાં આ જ રામ મંદિરનો મુદ્દો વર્ષોથી છે. એ તો હતો જ. હું આ મેડમના 2 જવાબ આપી દઉં. એક તો પેલું અમદાવાદનું કર્ણાવતીની વાત કરીને એમને, એ તો બહુ ઇતિહાસકાર અને બહુ બધી સારા પુસ્તકો વાંચે છે. અમદાવાદ એ વર્લ્ડ હેરિટેજ આર્કિટેક્ટ્સમાં અમદાવાદ ખરું ને એ હેરિટેજમાં અમદાવાદ છે. હવે કર્ણાવતી કરવા જઈએ ને તો એના માટે બહુ લાંબી પ્રોસિજર છે ને એ પ્રોસિજર કરતા એ થાય એવું છે મેડમ. અને તમે હિન્દુસ્તાન કરવાની વાત કરો છો ને, એ તો હિન્દુસ્તાન શું છે 80% આપણા હિન્દુઓ હતા અને જે પાકિસ્તાન જતા રહ્યા 47માં તો એ વખતે બધા એવા નામ હતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બલુચિસ્તાન, ફલાણા સ્થાન, ટેકડા સ્થાન. એટલે લોકો મગજમાં કાઢે કે આપણે બધા હિન્દુઓ છે, આપણે હિન્દુસ્તાનથી બોલીએ. પણ એ હિન્દુસ્તાન અને ભારત ખરું ને એ સાંસ્કૃતિક આવેલું નામ જ છે એક જાતનું અને ભારત એ પવિત્ર નામ છે એ તમને કહી દઉં. જી, એટલે ટૂંકમાં તો કહેવાની પણ જેટલાની પાછળ સ્થાન લાગે બધા દેશોને આર્થિક સ્થિતિ અત્યારે કથળેલી છે. સારું છે હિન્દુસ્તાન નથી. સ્થાન ખરું ને એ હિન્દુ શબ્દ નથી એ. જી જી, આપણે મુકેશભાઈને અત્યારે કાપીએ પછી રુઝાનબેન પાસે. જી મુકેશભાઈ. હવે જુઓ, એક વાત કહું કે મેં 2-3 જણને સાંભળ્યા છે અને એટલે મારે થોડું કહેવું પડે એવું છે કે સાહેબે એક આપણા જયેન્દ્રભાઈએ જે વાત કરી છે ને કે કોંગ્રેસના વકીલો હતા અને એમના હોદ્દેદારો હતા ને, તો આમાં કેવું છે કે હું એમ કહું છું કે કોઈ પાર્ટીનો કોઈ માણસ હોય એ વકીલ ન હોઈ શકે? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય વકીલ ન હોઈ શકે? તો એમાં તમને વાંધો લેવાની કે શું જરૂર પડી આટલું બધું અત્યારે એને ઉપસાવવાની? અને બીજી વાત એવી છે
કે તમે બધું કહો છો કે 2000 પછી બધું આમ કે 2014 પછી આવું થઈ ગયું ને તેવું થઈ ગયું, તો કદાચ હું એમને યાદ કરાવું કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી મારા દેશ, મારા ગુજરાતના 2013માં દેશવ્યાપી આંદોલન કર્યું હતું એમણે. અને અમારા અત્યારે ઇન્ડિયા ગઠબંધનના પેલા કેજરીવાલે જોડે હતા. હું કહું છું પેલા સ્મૃતિબેન આ બાટલો લઈને જ ફર્યો માથે, પેલા બાબા રામદેવ 50 રૂપિયા પેટ્રોલ આપીશું, ક્યાં ખોઈ ગયા ખબર નથી. હવે આવી રીતે અને લોકલાડીલા પ્રધાનમંત્રી આખું દેશવ્યાપી આંદોલન કરી અને આજે એમાંનું કશું જ ન કરે અને જો દેશની જનતાને છેતરે અને પછી સત્તા ઉપર આવી જાય તો એમાં ક્યાંય પ્રોબ્લેમ ના કહેવાય. કારણ કે એ તો હવે પ્રધાનમંત્રી થઈ ગયા જયેન્દ્રભાઈ, એટલે એને કંઈ જ ન કહેવાય. કારણ કે એ જયેન્દ્રભાઈને કંઈ યાદ જ નથી, એમને યાદ માત્ર કપિલ સિબ્બલ જ છે. અરે ભાઈ, આ તો કોર્ટમાં મેટર હતી ને કોર્ટ જ્યારે જજમેન્ટ આપણે ને આપણા દેશમાં કોર્ટનો ચુકાદો હંમેશા શિરોમાન્ય હોય, એ ફાંસી હોય કે નિર્દોષ હોય, આપણે શિરોમાન્ય જ હોય. અને રહી વાત કર્ણાવતીવાળી તો મને બહુ યાદ છે, હું કહું, કારણ કે એ વખતે હું 4 ચૂંટણી લડ્યો છું, એમાં જીત્યો ને હાર્યો. કે જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે આ જ ભાજપના તમામ લોકો કર્ણાવતી કેમ ના થાય, અને અત્યારે કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીના તો કોર્પોરેટર કર્ણાવતી નગરપાલિકા, મહાનગરપાલિકા આવું લખીને ફરે છે. અને હવે વાત અહીંયા એવી કરે છે કે હેરિટેજ જતું રહે, તો ત્યારે શું જતું રહેતું હતું, આજે હેરિટેજ જતું રહે છે, તો તમે માંગણી કરતા હતા ત્યારે શું જતું રહેતું હતું, એ જવાબ નહીં આપે હવે. કારણ કે આમાં એવું છે, અત્યારે તો મોસાળમાં માં પીરસનારી છે, લઈ આવો ને જે જોઈતું એ બધું. માત્ર છે ને જ્યારે હાથમાં ના હોય ને અને કોકના હાથમાં હોય ને ત્યારે બૂમો પાડતા બધી સારી લાગે. અને જ્યારે આપણા હાથમાં છે, જ્યારે આપણે આપી શકીએ છીએ, આ જનતાને આપી શકીએ છીએ, ત્યારે તમારે આપવું નથી ને હેરિટેજની ને બધી વાતો કરી. આ બધી જ વાતો છે ને જનતાને તો ખબર જ છે. અમે ભલે 450 માંથી 50 પણ આવી ગયા અને ગુજરાતમાં ભલે 182 માંથી 16 પર આવી ગયા, પણ આજે અમારી વિચારધારા બિન સાંપ્રદાયિકતા છે. અમે દરેક ધર્મ જાતિના લોકોને સાથે લઈને ચાલનારા લોકો છીએ અને એ જ રીતે ચાલવાના છીએ. એનો મતલબ રખે ને સમજતા કે કૃષ્ણ ભગવાન અમારા નથી કે રામ ભગવાન અમારા નથી, પણ જે તમે જાતે ચાલી અને પોતાની રીતે પોતાનો કબજો કરવા કોઈ ભગવાનનો માગતા હોય તો એ તમને મુબારક. અને જે લોકો બોલતા હોય બધાને મુબારક. કઈ મોદી સાહેબ આવ્યા અને મોદી સાહેબે જ મંદિર બનાવ્યું, અરે ભાઈ એજન્ડામાં હતું એ સારી વાત છે, ક્યાં ના પડી. પણ જ્યારે કોર્ટની અંદર હતું અને વગાડી વગાડીને તમે દરેક સભામાં કહેતા હતા ત્યારે વિરોધ પક્ષ કહેતો હતો તમે ક્યારે બનાવશો, બરાબર. એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે ખાલી રામ ભગવાનનું મંદિર એક જ દેશની અંદર મુદ્દો નથી, એવા કેટલાય મુદ્દા છે કે જે માનનીય લોકલાડીલા પ્રધાનમંત્રીને સ્પર્શે છે. એક બાજુ કે 80 કરોડ લોકોને મફત અનાજ આપીએ છીએ, 80 કરોડ લોકો ગરીબ છે, એ તો સાચું ને, સાબિત થયું ને. અને તમે એમ કહો છો કે અમે ગરીબી દૂર કરીએ છીએ, બે મોઢાની વાત છે તમારી કે 80 કરોડ લોકોને તમે મફત અનાજ ક્યારે આપો છો, કારણ કે ગરીબ છે એટલે આપો છો, તો એ સારું કહેવાય. જ્યારે કોઈ કિસાન હોય, ખેડૂત હોય, કોઈ આંદોલન કરતા હોય ત્યારે કે એ તો કોંગ્રેસ વાળા છે, એટલે કોંગ્રેસ વાળો ખેડૂત ના હોય અને ખેડૂત વાળો કોંગ્રેસી ના હોય. આ તો વાત એવી છે કે વિરોધ પક્ષ કંઈક કરવા જાય તો તમે બધું કરો છો અને સત્તાધારી પક્ષ કરે એટલે ભગવાન રામ. આ બે ધારી તલવાર ન હોય. જય શ્રી રામ. જય. આપણે જયેન્દ્રભાઈ પાસે, જયેન્દ્રભાઈ વાત એ છે કે આપણે કોંગ્રેસના સ્ટેન્ડની વાત કરી રહ્યા છે. તમે જે અગાઉ જે કપિલ સિબ્બલની પણ એ વાત કરી કે વકીલોનું સ્ટેન્ડ કે પાર્ટીનું સ્ટેન્ડ શું હોવું જોઈએ. યુપીએ સરકાર પણ હતી ત્યારે પણ આ જ રામ મંદિરનો મુદ્દો હતો ને અત્યારે એનડીએ સરકાર આવી એ પણ રામ મંદિરનો મુદ્દો જ હતો. બિલકુલ વાત છે. હું મુકેશભાઈને બે વસ્તુનો ખુલાસો કરવા માંગીશ કે જ્યારે દેશના વહીવટમાં, શાસનમાં, દેશ પર કમાન્ડ માટે દરેક રાજકીય પક્ષોનો કોઈનો કોઈ એજન્ડા ફિક્સ જ હોય છે. દરેક રાજકીય પક્ષોની વિચારધારા ફિક્સ હોય છે. દરેક રાજકીય પક્ષનો મુદ્દાઓ ફિક્સ જ હોય છે. ભાજપનું સ્થાપના થઈ, મેં શરૂઆતમાં જ પહેલા જ સ્ટેજમાં કીધેલું કે ભાજપ બન્યું ત્યારે એના આ બધા મુદ્દાઓ, રામ મંદિરનો, 370 નો તમામ મુદ્દાઓ બહુ ફિક્સ હતા, જાહેર હતા.
અને એની સાથેના પક્ષનું હું ખાસ ઉલ્લેખ કરું છું એટલા માટે કે મુકેશભાઈને એ ખબર પડે કે અમે પણ બધું જાણીએ છીએ. કેટલીક વસ્તુ ટીવી ડિબેટ પર બોલવામાં એટલા માટે નથી હોતી કે આમ આદમીના બધા જ વસ્તુની આને અસર થતી હોય છે. પણ શિવસેનાના પ્રમુખ બાલ ઠાકરેને જયારે 91માં બાબરી મસ્જિદનું વંશ તો ત્યારે પૂછેલું કે તમારો શિવસૈનિકે તોડ્યું છે એવું કે છે, તો બાલા સાહેબ ઠાકરે જાહેરમાં ટીવી માધ્યમમાં મીડિયા સામે એવું કબૂલ કરેલું કે મારા શિવસૈનિકે બાબરી ધ્વંસ કર્યો હશે તો મને આનંદ થશે. આ બિલકુલ એમની ખુલ્લી વાત કરેલી હતી. પણ જયેન્દ્રભાઈ એક વાત આપને અટકાવી દો કે જે ભારતીય જનતા પાર્ટીએ યાત્રા શરૂ કરી હતી પણ એ બાબરી મસ્જિદના ધ્વંસની જવાબદારી સ્વીકારવા તૈયાર નહોતી. એ તમે જે બાળ ઠાકરે જી અને તમે અપૂરું હજુ હું કહું છું, એ શિવસેના જ્યારે મહારાષ્ટ્રમાં 4 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા જ્યારે એનસીપી અને કોંગ્રેસ સાથેના ગઠબંધનમાં જોડાઈ અને ત્યાં જે બી ઘટનાઓ બની એની વિચારધારાથી જેવી અલગ થઈ, શિવસેનાના ઊભા બે ભાગ પડી ગયા. બીજો દાખલો આપું હું વેસ્ટ બેંગાલનો. દેશના મેં જાહેર જીવનમાં જોયેલી વસ્તુમાં હું એવું માનું છું કે વિચારધારાને લગતી સૌથી વધારે સ્ટ્રોંગેસ્ટ કોઈ પાર્ટી હતી તો સીપીઆઈ કોમ્યુનિસ્ટ પાર્ટી હતી. સીપીઆઈ પાર્ટીએ જ્યારે જ્યોતિ દાદા સુધી આવ્યા કે ભટ્ટાચાર્યજી આવ્યા ત્યાં સુધી એમની કેડર બેઝ પાર્ટીએ આઈડિયોલોજીકલ પાર્ટીમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ કર્યું નથી. જેવું ટાટા ને નેનોના પ્રોજેક્ટની વાત આવી ને મમતાએ જે વિરોધ શરૂ કર્યો ને એના પછી જે વેસ્ટ બેંગાલની સિચ્યુએશન આવી, આજે મમતા બેન આટલા વર્ષે 2 ટર્મથી 3 ટર્મથી સીએમ તરીકે આવી ગયા છે ને એ સત્તા ભોગવે છે. જ્યાં સંગઠનાત્મક સૌથી મોટી સારામાં સારી પાર્ટી હતી 25 વર્ષ સુધી વેસ્ટ બેંગાલમાં યાદ એમને શાસન ચલાવ્યું હતું, એ પાર્ટી આજે 0 જેવી થઈ ગઈ છે. ત્યાં એનો 3જો 4થો નંબર આવી ગયો છે. એટલે પર્ટિક્યુલર વાત એ જ છે મુકેશભાઈ કે તમે તમારી વિચારધારા સ્પષ્ટ રાખો તો જ. પણ તમે જયેન્દ્રભાઈ તમે પેલો તો ખુલાસો આપો કે 2013માં દેશવ્યાપી આંદોલન કર્યું હતું અને જે 2 મુદ્દા હતા 400 રૂપિયા બાટલો અને 50 રૂપિયા પેટ્રોલ, એ બાબતે જે થયું એ બરાબર છે ને? રાજસ્થાનમાં એવું કહ્યું 450 રૂપિયા બાટલો આપીશું, એની બાજુમાં ગુજરાતમાં 1000 રૂપિયા અત્યારે બાટલો છે. એ બધું બરાબર છે ને? મુકેશભાઈ હું કોઈ રાજકીય પક્ષનો એમને તમે રાજકીય નથી પણ તમે જોઈ તો શકો ને સાહેબ કે ખાલી એક રામ મંદિર એક વાત નથી, બીજા પેટનો ખાડો પણ એક વાત છે સાહેબ. તો મને એમ કહો મુકેશભાઈ, તમે મને એમ કહો કે સબળ વિપક્ષ તરીકે આટલી બધા વર્ષો સુધી દેશમાં રાજ્યમાં સત્તાઓ ભોગવી હોય સંસ્થાઓમાં, તો તમે શા માટે રોડ પર વિરોધ કરવા નથી નીકળતા? તમને પ્રજાના માટે જો 400 રૂપિયા બાટલો અપાવવા માંગતા હોય, તમે કેટલા આંદોલન કર્યા? જયેન્દ્રભાઈ હવે તમને આંદોલનની વાત કરું, સાંભળો. કોંગ્રેસ પક્ષના જેટલા પણ કાર્યકર્તાઓ આંદોલન કરતા હોય એને પરમિશન સૌથી પહેલા નથી મળતી, કારણ કે પોલીસમાંથી જવાબ આપે કમિશનરમાંથી કે બંદોબસ્ત છે, વીઆઈપી બંદોબસ્ત છે, આ તહેવાર છે, પરમિશન નહીં મળે. અને જો વગર પરમિશને આંદોલન કરવામાં આવે ગાંધી ચિંધ્યા માર્ગે તો સાહેબ એમના ઉપર ખોટા કેસ કરી દેવામાં આવે અને આ સરમુખ હત્યારી જેવી સરકાર ચાલી રહી છે. મુકેશભાઈ તમે સાંભળો, મેં વિદ્યાર્થી જીવનમાં બી મોટા આંદોલનો જોયેલા છે, બરાબર છે. જ્યારે આંદોલન કરવાના હોય છે તો કરવાના જો સિસ્ટમથી કર્યા હોય, અમે જોયેલું છે કે પણ સાહેબ પરમિશન ના મળે તો કેવી રીતે થાય મને ખબર નથી. તમે પરમિશન વગર કરી શકાય જયેન્દ્રભાઈ? હા હું કહું સાંભળી લો, પેલા સાંભળો મને. 144 ની કલમ 4 કરતા વધારે વ્યક્તિ ભેગા ના થવી જોઈએ. એ જમાનામાં 4 વ્યક્તિના 3 ના ટોળા લાઈનમાં થોડા અંતરે ઉભા રાખીને વિરોધ કરેલો જ છે. જયેન્દ્રભાઈ એ વખતે ખાવા પીવાની ચિંતા નહોતી. આજે આજીવિકા માટે ફરતો માણસ જે કાર્યકર્તા એકવાર આંદોલનમાં આવ્યો હોય અને જો એના ઉપર ખોટો કેસ થાય ને બીજી વાર એ પાર્ટીનું પગથિયું ના ચડે, કારણ કે એને આની આજીવિકાને પેટના ખાડા માટે દોડવાનું. જી એટલે ટૂંકમાં કોંગ્રેસનું એવું કહેવું છે કે અવાજ તો ઉઠાવો છે પણ પરમિશન આપે તો અમે ઉઠાવીશું. આપણે રૂઝાન ખંભાતા પાસે જી રૂઝાનભાઈ. મનોજભાઈ 1 મિનિટ સાંભળી લો. જી જયેન્દ્રભાઈ, આ દેશમાં અત્યારે 2005માં આરટીઆઈ નો કાયદો આવેલો છે. હાઈકોર્ટો આપણી બહુ તટસ્થ છે, સુપ્રીમ કોર્ટ બહુ તટસ્થ છે. આરટીઆઈ નો કાયદો કોણ લાવ્યું? કે ન્યાય મળે છે.
બરાબર કોંગ્રેસ લાવી છે ને. હું હા 2005 બોલો, એવું બોલો એમ મારું કેવું બોલો એમ. હું બોલ્યો 2005 આરટીઆઈ નો કાયદો 2005 તમને એટલી ખબર હોવી જોઈએ 2005 માં કોંગ્રેસ જી જયેન્દ્રભાઈ જી ભાઈ આપણે રુઝાનબેન જી ચલો, હા. જી Okay. જી હવે સર મારે સૌથી પેલું કર્ણાવટી પર ફરી જવાબ આપવા એટલા માંગુ છું કારણ કે કર્ણાવટી જે આપણું હેરિટેજ સિટી આઈ થિંક 15-16 કે એમાં કંઈક થઈ હેરિટેજ સિટી, તો એ પહેલા હેરિટેજ સિટી નથી પણ ભાજપનું શાસન તો 25 વર્ષથી ગુજરાતમાં છે, તો એ લોકોને એ ખાલી છેલ્લા 5-7 વર્ષ જ નડ્યા. એની પહેલાના જે શું કે 15 વર્ષ હતા એ લોકોને નથી નડ્યા કે ભાઈ તમે ત્યારે કર્ણાવટી ના કર્યું. એટલે આજે સાહેબ તમે જે દલીલ કરો છો ને સાહેબ, આવી લૂલી દલીલ ના કરો, સ્ટ્રોંગ દલીલ કરો તો મજા આવે. કારણ કે તમને ને મને ખબર છે કે આપણે કેમ કર્ણાવટી નથી, રિયલ સેન્સમાં ખબર છે, બટ યુ ઓલવેઝ વોન્ટ ટુ કીપ ઇટ એઝ અ પોલિટિકલ પોઈન્ટ. એટલે લેટેસ્ટ એટલે એ પોઈન્ટ પતી ગયો. બીજું ઇમ્પોર્ટન્ટ માંડવા અત્યારે આપણે જે ડિસ્કસ કરી રહ્યા છીએ કે આજની તારીખમાં જે અનફોર્ચ્યુનેટલી વાત એ કોંગ્રેસનો બહુ મોટી ફોલ્ટ છે કે એ લોકોએ આજ સુધી એ લોકોને દે હેવ નોટ યુઝ રિલિજન. કારણ કે આપણા દેશને સી દેર આર પોઈન્ટ્સ જેને કે અમે અમારા બિઝનેસમાં કઈ યુનિક સેલિંગ પ્રોપોઝિશન કે તમારે ટુ અન્ડરસ્ટેન્ડ ધ નર્વ્સ ઓફ ધ પીપલ કે તમારો કયો માલ ક્યાં વેચાય છે. એટલે અનફોર્ચ્યુનેટલી કોંગ્રેસે એ લોકોના એરોગન્સના લીધે એ લોકોને થયું કે અમને કોઈ હરાઈ નહીં શકશે, અમે જ સર્વસ્થ. કારણ કે એ લોકોએ બી બહુ ધતીન કર્યા છે, એ સાચી વાત છે. તો એટલે એ લોકોએ એરોગન્સના લીધે એ લોકોએ એમાં મિસ કર્યું અને બીજેપીએ આ પોઈન્ટ પકડી લીધો યુનિક સેલિંગ પ્રોપોઝિશન કે લોકો બે ચીજથી છે. આપણા લોકો બે ચીજમાં બહુ માને છે. એક તો કે ભાઈ ધર્મ, મારો ધર્મ, અને બીજું ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે મારું દેશ. ભલે બોલવા માટે મારું દેશ કરશે, પછી ભલે પાકિસ્તાન જોડે વર્લ્ડ કપ બી રમશે ને ક્રિકેટો બી રમશે ને ભલે આપણા સૈનિકો બિચારા શહીદ થશે, એ અલગ વાત છે આખી. કારણ કે એમાં તો પાછા ધંધા પાણી આવી ગયું અને પછી શું કહે પેલું ગ્લોબલ ને જીઓ પોલિટિક્સ ને બધું જાતના અંગ્રેજી વર્ડો યુઝ થઈ જશે એના માટે. એમાં પછી યાદ નહીં આવે દેશ, પણ ના તો મારા દેશ માટે ને જાન આપીશું. ભલે પછી સોશિયલ મીડિયામાંથી ઊંચા ના હોતો અને અહીંયા એક જગ્યાએ લોકો શું કહે કશું ના કરી શકે, એ અલગ વાત છે. એ લોકોના ડોગલાપનો છે, આપણે એમાં અત્યારે વધારે ડિટેલમાં ના પડીએ. પણ પોઈન્ટ અત્યારે એ છે કે લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે આ પોઈન્ટ લોકોને સ્પર્શે છે. ભલે સાઉથ સાઈડમાં લોકોને નથી સ્પર્શતું, પણ આ બધા નોર્થ સાઈડ ને એમાં લોકોને સ્પર્શી રહ્યા છે એ પોઈન્ટ. એટલા માટે લોકો એના પર એટલે ભાજપ શું કરે છે, ઇટ ઇઝ વેરી સિમ્પલ. એ લોકોની આઈ થિંક કોંગ્રેસને બી ખબર છે આ લોકોની પોલિટિક્સ છે. અગર પેલા આસામ ને નાગાલેન્ડ ને એ બધી સાઈડે નોનવેજ ની વાત કરશે, પણ અહીંયા નોનવેજ ની વાત નહીં કરશે, અહીંયા વેજ ની વાત કરશે. કારણ કે એ લોકોને ખબર છે કે અહીંયા વેજ ની વાત કરશું તો આપણને વોટ મળશે. એટલે આ ટોટલ પોલિટિક્સ. એટલે મને પ્રોબ્લેમ એઝ યુઝ્યુઅલ હંમેશા એ આવે છે કે અનફોર્ચ્યુનેટલી હવે લોકો, એટલે હું લોકોને કહેવા માંગુ છું કે તમે પોલિટિક્સમાં ઘેલા ના થઈ જાઓ. લેટ અસ એક્સેપ્ટ ધેટ કે ધર્મ તમારો બી ઇમ્પોર્ટન્ટ છે, બીજો બધાનો ધર્મ ઇમ્પોર્ટન્ટ છે. લેટ અસ એક્સેપ્ટ ધેટ. અને જે મારા માટે માણસે કંઈ ખોટું કર્યું છે તો એ ખોટું છે, ધર્મ ખોટો કોઈ દિવસ નથી. અગર કંઈ ખોટું થયું છે તો એ માઇન્ડ ખોટો છે. એટલે કહેવાનો હેતુ એ છે કે લોકોએ, કારણ કે આજની તારીખમાં બી તમારા ને મારી જોડે તમારી કંપનીઓમાં બી મારી કંપનીઓમાં બી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા કામ કરે છે. જોડે અત્યારે લેટ અસ કોવિડ વખતે જે બ્લડ આપ્યા છે બધી કોમવાળા લોકોએ બ્લડ આપ્યા છે અને લીધા છે બી બધી કોમવાળાએ બ્લડના લોકો, બ્લડ લોયા, પ્લાઝમા લો, બધી કોમ. ત્યારે પૂછવાનું નથી કે ભાઈ આ કોનું બ્લડ છું નહીં લો. એટલે લેટ અસ એક્સેપ્ટ ધેટ. એની સત્ય કરો, એની એક્સેપ્ટ કરો. એટલે પોઈન્ટ અત્યારે મારે લોકોને કહેવો છે કે આપણા બધાને જય શ્રી રામ 1 નહીં 10 વાર 500 વાર 1000 વાર બોલશું. આપણે એ દિવસે પૂજા પાઠ બી કરશું, દીવાઓ બી લગાડશું. તો દિવાળીના દિવસે બી દીવા કરું છું 15 દિવસ સુધી. એટલે ઇટ ઇઝ કહેવાનો હેતુ એ છે કે અમે બતાવતા નથી સોશિયલ મીડિયામાં કે મેં 15 દિવસ સુધી રોજ ઘરમાં આખા દીવા કર્યા, પણ કહેવાનો એ છે કે બધાનું પોતાનો એક શ્રદ્ધા છે અને શ્રદ્ધા પોતાના માટે રાખો ને ગામમાં ના દર્શાવો તો સારી વાત છે. પણ અનફોર્ચ્યુનેટલી આજની તારીખમાં ગામમાં દર્શાવવા ભલે એક દીવો કરે પણ 10 એંગલથી ફોટા પડે એવી વાત છે. એટલે લોકોને મારે ખાલી એટલા જાગૃત કરવા છે કે ભાઈ, અરે મારા ભાઈઓ બહેનો, તમે ભગવાનમાં ભરોસો રાખો, પણ એનો મતલબ એ નહીં કે જે પાર્ટી ભગવાનના નામના ગીતો ગાય તમે સમજો એક પાર્ટી છે. તમે એ સિવાય તમારું દાળ રોટી જુઓ, તમારું દેશ કઈ રીતે જઈ રહ્યું છે એ જુઓ. તમે તમારું જી પ્રકાશભાઈ, હવે વાત એ છે કે ભગવાન શ્રી રામના સૌથી વધુ આશીર્વાદ કઈ પાર્ટીને ફળવાના? હમણાં જ એનો રિપોર્ટ આવ્યો હતો એક નેશનલ ટીવી હિન્દી ચેનલમાં કે આ ધર્મના નામે રામ જન્મભૂમિના લીધે કઈ પાર્ટીને ફાયદો થશે. એમાં બેશક 87 કે 88% ભાજપને બતાવ્યું હતું. હવે એમાં બહુ પડતો નથી. અને રુઝાનબેન તો તમે તો પારસી ખૂબના છો. તમે તો ભારતમાં દૂધમાં સાકર ભરી દો તો પણ સાકર જેવી મીઠી મીઠી વાતો બહુ સારી કરી નાખી બંને પક્ષે. તમારું બેટિંગ જોરદાર છે. પણ હું તમને કહું કે બીજી વસ્તુ કહું કે પારસી હોવા છતાં પણ એ કહે છે કે હું દિવાળીમાં દીવો કરું છું. મહુડી તો બહુ સરસ છે, મહિનામાં એક વખત જવું જ જોઈએ. અને કાળી ચૌદસે તો બહુ મોટો ઉત્સવ હોય છે ત્યાં ગાડી, બરોબર છે ને. અને ત્રીજી વસ્તુ કહું
કે ભારતના આજની તારીખમાં મનોજભાઈ ભારતના મુસ્લિમો અમુક ટકા છોડી મુસ્લિમો વિરોધ નથી કરતા રામ જન્મભૂમિનો, એટલા વિપક્ષો કરે છે. અને જે જયચંદો બેઠા છે ને, તમે જો ઇકબાલ અંસારી કે જે રામ જન્મભૂમિનો મુસ્લિમનો પક્ષકાર હતો, એણે જ નરેન્દ્ર મોદીની રોડ શોની અંદર ગુલાબના ફૂલ વરસાયા હતા, સ્વાગત કર્યું હતું. કારણ કે એણે કીધું કે હું અયોધ્યાનો છું, અયોધ્યા મારું છે. આજે અયોધ્યાનો વિકાસ થાય છે સાહેબ. મારો કે ભાજપનો કે વિશ્વ હિન્દુ પરિષદનો RSSનું સ્ટેટમેન્ટ નથી. ભારતનો વેપાર વર્ગે કીધું કે રામ જન્મભૂમિથી 50,000 કરોડનું ટર્નઓવર જે છે બધું થવાનું છે. કેટલો ત્યાં વિકાસ થયો, ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે, દશરથ રાજાના નામે મેડિકલ કોલેજ આવી રહે છે, રેલવે સ્ટેશન બન્યું છે, રોડ રસ્તા આટલી ગલી થઈ એટલે પોળા થઈ ગયા, અને કેટલું ત્યાં આગળ કેટલું અર્થતંત્ર ચાલવાનું. મુકેશભાઈ, આવો પ્લાન યુપીએ સરકારમાં આવ્યો તો તમારે? આવે પેલા લોકો પછી મત જતા રહેતા હતા. યુપીએ સરકારમાં આપણે પૂછીએ, અયોધ્યાનું એમનું પણ વિઝન, અયોધ્યાનું એમનું પણ વિઝન હશે યુપીએ સરકારનું. વિઝન હતું ઘેર બેસીને જય શ્રી રામ કરવાનું, પણ જાહેરમાં ગયા તો કે પછી ટિકિટ મળી જતી હતી, એટલે તો 4 વાર ટિકિટ મળી. જી મુકેશભાઈ, હવે આમાં એવું છે એટલે કહેવાય છે દંભી વસ્તુ અને સાચી વસ્તુ, આ બેમાં બહુ ફરક હોય છે. પણ અત્યારે તો કેવું છે કે જય શ્રી રામ, બરાબર. હવે વાત એવી છે કે એમણે જે કીધું ને કે વિરોધ પક્ષો વધારે પેલું એ કરે છે. મને એમ થાય છે કે તમને તમે તારીખ આલો 22 તારીખે રાષ્ટ્રીય પ્રમુખના સોનિયાજી જવાના છે, આમંત્રણ તો આપી દીધું છે. હવે તમે જો કંઈક બોલશો બંધ થશો તો કંઈક બોલી શકે. અચ્છા, હવે આપણે પ્રકાશભાઈ આપણે આમંત્રણને બે રીતે લઈ લે. ચલો, સોનિયા ગાંધી રામ મંદિરની મુલાકાત લીધી તો શું થશે? કશું નહીં, અચ્છા, અને નહીં લીધી તો શાંતિ રાખો, 5 મિનિટ નહીં લીધી તો પછી 140 પ્રકાશભાઈ શાંતિ રાખો. જી ચલો. હવે મારું એવું કેવું છે કે સોનિયાજી મુલાકાત લે ના લે એ બધો એમનો વિષય છે, આપણે એમાં બહુ નહીં પડવું જોઈએ. પણ ભાજપની નજર ત્યાં એમના ઉપર જ છે ખાસ. એમને બીજું ગરીબો ઉપર નથી, મોંઘવારી ઉપર નથી, બેરોજગારી ઉપર નથી, ભરતી પ્રક્રિયા ઉપર નથી, એમની નજર ભાઈ શાંતિ રાખો. હવે તમે શાંતિ રાખો, તમે શાંતિ રાખો. આમાં છે ને બધા લોકો એમ સમજે છે કે આ ભાઈ ખોટો બફાટ કર્યા કરે, એટલે શાંતિ રાખો. મારું એવું કેવું છે કે તમે સોનિયાજીની વાત કરી, આપણા લેવલ પ્રમાણે વાત કરીએ, અમે લોકલાડીલા પ્રધાનમંત્રી કરીએ, બરાબર, કેમ કે આપણું લેવલ કરતા ગરીબા ઊંચી છે, બરાબર. એટલે આપણે હંમેશા કોઈની વાત કરતા પહેલા 20 વાર વિચારવું જોઈએ કે આપણે આમ આંગળીઓ થાય છે. મારું એવું કહેવું છે કે રામ ભગવાનની વાત આખો દેશ આખું વિશ્વ કરી રહ્યું છે, તો એમાં કોઈને ક્યાંય કશો પ્રોબ્લેમ નથી. પણ તમને શું પ્રોબ્લેમ છે ને, જે ભારતીય જનતા પાર્ટીના લોકો વિરોધ પક્ષને રામના નામે કઠેડામાં મૂકવાની એક આદત પડી ગઈ છે, પણ એ હવે પ્રજાએ કંટાળી ગઈ છે કે ભાઈ રામ મંદિર બનવાનું છે, બધા જવાના છે, પૂજા કરવાના છે, અને તમે નહીં માનો અમે તો 22મી તારીખે અમારા વિશ્વકર્મા દાદા પણ મુકેશભાઈ ફરી એ જ કહું કે 8,000 વીઆઈપીઓ જ્યારે અયોધ્યામાં રામ 22 જાન્યુઆરી આવશે ત્યારે સૌથી મોટી નજર એ હશે કે વિપક્ષોમાંથી કોણ કોણ આવ્યું અને કોણ કોણ નથી આવ્યું. જુઓ, એક વસ્તુ સમજો, દરેક પક્ષનો એક એજન્ડા ફિક્સ હોય છે અને જે નિર્ણય પણ ફિક્સ હોય છે. એ પ્રમાણે વિપક્ષે જે નિર્ણય કર્યો હશે કરવાના જ છે. હવે એ તો આપણે 22 તારીખે જ રાત્રે ડિબેટ કરીએ તો ચર્ચા કરીશું. પણ આજે તમે પૂછ્યું પેલા ભાઈને કે સોનિયાજી જશે તો કે સારું છે, તો પણ આનો ક્યાં મતલબ છે બફાટ કરવાનો? સોનિયાજીનો વિષય છે એમને જવું, કોંગ્રેસનો વિષય છે, બીજી પાર્ટીઓનો વિષય છે, અને તમારો વિષય છે તમારે જે કર્યા કરવું એ કરવું. જી, એક સમયનો અભાવ છે, એક નાનકડો સવાલ રુઝાનબેન પાસેથી લઈ લઈએ. જી રુઝાનબેન. સર, મારે એટલું જ કહેવું છે કે સોનિયાજી જાય કે ના જાય શું ફરક પડે છે, કારણ કે આટલી મટલી એમને પછી જવું હોય આપણે અલ્ટિમેટલી વાય આર વી પોલિટાઇઝિંગ. પણ તમને એના માટે રોકું, સ્ટેચ્યુ ઓફ યુનિટી નું પણ આવું જ થયું હતું ગુજરાતમાં કે વિપક્ષો સરદાર પટેલ. અરે ના, તમે જો મનોજભાઈ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વાત કરતા હોય ને, તો જો સરદાર પટેલ સાહેબને જો અન્યાય કર્યો હોય તેનું નામ ભારતીય જનતા પાર્ટી છે. સાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ નું નામ
જયેન્દ્રભાઈ સાંભળજો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેમ કરવું પડ્યું? જયેન્દ્રભાઈ એમાં આખો ઉઘાડો, એનો પ્રતિકાર કંઈક આપો, પ્રતિભાવ આપો. ફરી આપણે શું ડિબેટ જરૂર પડી? ફરી આપણે સમયનો જરૂર આપીશ, હું આપીશ તમને. જી સમયનો આપણે જયેન્દ્રભાઈ, સમયનો અભાવ છે આપણે જયેન્દ્રભાઈ નહીં સમયનો અભાવ છે. ફરી આપણે આ જ મુદ્દા પર ફરી જયેન્દ્રભાઈ, રુઝાનબેન, મુકેશભાઈ અને પ્રકાશભાઈ, ખૂબ ખૂબ આપનો આભાર. તો આ હતા જય શ્રી રામની સંઘર્ષમય કહાની કે 500 વર્ષનો ઇતિહાસને ટાટથી ઠાઠ સુધી જવામાં ભગવાન શ્રી રામને 500 વર્ષ પણ કરવા પર સમયની રાહ જોવી પડી. નમસ્કાર. નમસ્કારમ. सबके राम